ભારતીય બજારો માટે આજે પણ નબળા સંકેત. એફઆઈઆઈઝના નેટ શોર્ટ ફરી 1.25 લાખને પાર. ગિફ્ટ નિફ્ટી આશરે 100 પોઈન્ટ્સ નીચે. એશિયામાં મિશ્ર કારોબાર. ગઈકાલે અમેરિકાના બજારોમાં ઉપલા સ્તરેથી આવ્યો હતો ઘટાડો. પરંતુ બજારનો મૂડ સુધારે એવા એક સમાચાર. રશિયાએ આપ્યા યુક્રેન યુદ્ધ રોકવાના સંકેતો. પુતિન બોલ્યા, યુક્રેન મુદ્દે ટ્રમ્પ સાથે સમાધાન કરવા તૈયાર. ભારતીય આઈટી શેર્સમાં આજે વધી શકે છે એક્શન. એક્સચેન્જરે પહેલા ત્રિમાસિકમાં રજૂ કર્યા મજબૂત પરિણામ. આવકમાં વાર્ષિક 9%નો ઉછાળો. સમગ્ર વર્ષ માટે આવક ગાઈડન્સ 3 થી 6% વધારી 4 થી 7% કર્યું. 7% વધ્યો શેર. ત્યાં જ ઇન્ફોસિસ વિપ્રોના એડીઆર પણ 3% સુધી ઉછળ્યા. એટીએફને જીએસટી હેઠળ લાવવા પર વિચાર. જીએસટી કાઉન્સિલની મિટિંગમાં થઈ શકે છે નિર્ણય. મેન્યુફેક્ચરર્સને મળશે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. ભારતીય એરટેલે 3600 કરોડની નવી ચૂકવણી સાથે સમય પહેલાં સ્પેક્ટ્રમ લેણાની સંપૂર્ણ ચૂકવણી કરી. 2024માં કંપનીએ 28,000 કરોડ રૂપિયાથી વધારેની કરી પ્રી પેમેન્ટ. 2016થી બાકી હતું સ્પેક્ટ્રમ.